મોડ્યુલ 4 વીમો તમારી સુરક્ષાની ઢાલ। આપણે સૌ પોતાના પરિવારની સુરક્ષા ઈચ્છીએ છીએ। ધૂપ હોય કે વરસાદ, આપણે છત્રી સાથે રાખીએ છીએ, કારણ કે છત્રી આપણને અચાનક આવતી મુશ્કેલીથી બચાવે છે। વીમાનો સરળ અર્થ એ છે કે વીમો પણ એક છત્રી છે જે આપણને જીવનની અનિચ્છનીય મુશ્કેલીઓથી બચાવે છે અને આપણે સુરક્ષિત રાખે છે। વીમા મુખ્ય બીમારી, અકસ્માત અથવા પરિવાર પર અચાનક વધી ગયેલી જવાબદારીઓ અથવા તો આકસ્મિક પરિસ્થિતિમાં કવચ જેવું કામ કરે છે। વીમો બરાબર સુરક્ષા વત્તા શાંતિ। વીમાનો અર્થ ફક્ત પૈસાની સુરક્ષા નથી, પરંતુ મનની શાંતિ પણ છે, જેથી મુશ્કેલ સમયમાં આપણને ઉધાર લેવાની કે ગભરાવાની જરૂર ન પડે। વીમો સુરક્ષા પૂરી પાડે। આ મોડ્યુલમાં આપણે સમજશું: 1. વીમો કેમ જરૂરી છે? 2. કયા કયા પ્રકારના વીમા હોય છે? 3. અને પોતાના પરિવાર માટે યોગ્ય વીમો કેવી રીતે પસંદ કરવો, જેથી તમારું ભવિષ્ય સુરક્ષિત અને મજબૂત બને? યાદ રાખજો, વીમો કોઈ ખર્ચ નથી, તે તમારી સુરક્ષામાં કરેલું રોકાણ છે। આવો વીમાને ડરથી નહીં, પરંતુ સમજદારીથી અપનાવીએ। હવે પ્રશ્ન એ છે, વીમો તમારા માટે શું કરી શકે છે? વીમો ફક્ત કાગળ કે પોલિસી નથી, પરંતુ તે તમારી જિંદગીમાં અનેક રીતે મદદરૂપ બને છે। સૌપ્રથમ, વીમો સુરક્ષા આપે છે। જ્યારે પરિવારનો કોઈ સભ્ય બીમાર પડે અથવા કમાવનાર વ્યક્તિ કામ ન કરી શકે, ત્યારે વીમો તમારા પરિવારને આર્થિક સહારો આપે છે। એટલે વીમો શું છે અને કેમ જરૂરી છે, આ સમજવું ખૂબ જ મહત્વનું છે। બીજું, કવરેજના પ્રકાર। વીમો અલગ અલગ જરૂરિયાતો માટે હોય છે, જેમ કે અ. જીવન વીમો, બ. આરોગ્ય વીમો, કે. પાક વીમો, ડો. પશુધન વીમો અને મિલકત વીમો। દરેક વીમો અલગ પ્રકારના જોખમને કવર કરે છે, એટલે તમારી જરૂર મુજબ યોગ્ય વીમો પસંદ કરવો જરૂરી છે। 3. તમારા જીવનમાં સુરક્ષા। વીમો ફક્ત કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિક જિંદગીમાં કામ આવે છે। બીમારી હોય કે આપાત પરિસ્થિતિ હોય, અકસ્માત થયો હોય કે રોજિંદા જોખમો હોય, એવા સમયે વીમો સારવાર અને ખર્ચમાં તમારી મદદ કરે છે। 4. સરકારી સહાય। સરકારે સામાન્ય અને ગ્રામ્ય પરિવારો માટે ઘણી વીમા યોજનાઓ બનાવી છે, જેમનું પ્રીમિયમ ઓછું હોય છે અને લાભ વધુ મળે છે। આ યોજનાઓનો લાભ લઈને તમે તમારા પરિવારને વધુ સુરક્ષિત બનાવી શકો છો। અતે યાદ રાખજો, વીમો ડરવાની વસ્તુ નથી, તે સમજદારીભર્યું પગલું છે। આગળ આપણે શીખીશું કયો વીમો તમારા માટે યોગ્ય છે અને તેને કેવી રીતે અપનાવવો। આ છે કવિતાબેનની વાર્તા। કવિતાબેન દરરોજ સૂર્ય ઉગે એ પહેલાં શાકભાજી બજારમાં પહોંચી જતા। આખો દિવસ મહેનત કરીને તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરતી હતી। કમાણી બહુ વધારે નહોતી, પણ ઘર ચાલતું હતું। એક દિવસ અચાનક તેમના પતિની તબિયત બહુ બગડી ગઈ। ડૉક્ટરે કહ્યું, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડશે। દાખલ કર્યા અંતે તબિયત સુધરતા હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે હોસ્પિટલે 50,000 રૂપિયાનું બિલ આપ્યું। એટલી મોટી રકમ કવિતાબેન માટે સપના જેવી હતી। તેમના હાથ કાંપવા લાગ્યા। તેઓ વિચારવા લાગ્યા, હવે પૈસા ક્યાંથી આવશે? અને ચિંતામાં તે બિલ બારીએ ઊભી હતી। એ જ સમયે હોસ્પિટલના કાઉન્ટર પર નર્સે પૂછ્યું, શું તમે આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલા છો? તે વિચારવા લાગી અને કવિતાબેનને અચાનક યાદ આવ્યું, ગયા વર્ષે મહોલ્લામાં લાગેલા કેમ્પમાં તેમણે માત્ર એટલું વિચારીને નામ લખાવ્યું હતું, કંઈ નહીં તો કાર્ડ તો બની જ જશે, જરૂર પડે કામ આવશે, પણ એ બધું એ ભૂલી ગયા હતા। પેલા બેને કાર્ડ બતાવ્યું, આવું કાર્ડ હોય છે, આવું કાર્ડ મારી પાસે છે। કવિતા એ આંખોમાં આંસુ સાથે હા પાડી। વાતાવરણ બદલાઈ ગયું। સારવારનો આખો ખર્ચ વીમા હેઠળ કવર થઈ જશે એવી શાંતિ મળી। કવિતાબેનની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે રાહતના અને એક સહારો મળ્યો હોય એના હતા। ઘરે પરત ફરતા કવિતાબેને પોતાને કહ્યું, ગરીબ હોવું મજબૂરી હોઈ શકે, પણ યોજના વગર જીવવું ભૂલ છે। વીમો ફક્ત કાગળ નથી, એ મુશ્કેલ સમયમાં ઢાલ બની જાય છે।
આજે લેવાયેલો નાનો નિર્ણય કાલે મોટા સંકટથી બચાવી શકે છે. વીમાનો અર્થ છે મુશ્કેલ સમયમાં એકલા ન રહેવું. ચાલો જાણીએ એવા 5 પ્રકારના વીમા જે આપણા જીવનને અલગ અલગ રીતે સુરક્ષા આપે છે. સૌપ્રથમ, જીવન વીમો. જો પરિવારનો કમાવનાર સભ્ય અચાનક ન રહે તો જીવન વીમો પરિવારને આર્થિક સહારો આપે છે. બાળકોનું ભણતર, ઘરના ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો ચાલુ રહી શકે છે. બીજું, આરોગ્ય વીમો. બીમારી ક્યારે પણ આવી શકે એ વગર પૂછે આવે છે. હોસ્પિટલનું બિલ, દવાઓ, સર્જરી અને સારવાર ખૂબ મોંઘી હોઈ શકે છે. આરોગ્ય વીમો આવા સમયે સારવારનો ખર્ચ કવર કરે છે. ત્રીજું, પાક વીમો. ખેડૂતો માટે હવામાન સૌથી મોટો જોખમ છે. પૂર, દુષ્કાળ, કરા કે જીવાત આખા પાકને નુકસાન પહોંચાડી શકે છે. પાક વીમો નુકસાન થાય ત્યારે વળતર આપે છે અને ખેડૂતને ફરી ઊભા થવામાં મદદ કરે છે. ચોથું, પશુધન વીમો. ગાય, ભેંસ, બકરી જેવા પશુ ઘણા પરિવારોની રોજીરોટી હોય છે. જો પશુ બીમાર પડે, ઘાયલ થાય અથવા તેનું મૃત્યુ થાય તો પશુધન વીમો તે નુકસાનથી સુરક્ષા આપે છે. પાંચમું, મિલકત વીમો. ઘર, દુકાન અથવા વાહન આ બધું આપણા પરિશ્રમની કમાણી છે. આગ, ચોરી કે અકસ્માતથી મોટું નુકસાન થઈ શકે છે. મિલકત વીમો આવા નુકસાનથી તમારી રક્ષા કરે છે. દરેક વીમો અલગ અલગ જોખમથી બચાવે છે. યોગ્ય વીમો પસંદ કરવો એટલે પરિવાર અને ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરવું. યાદ રાખજો, વીમો ખર્ચ નથી, સુરક્ષા છે. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે વીમો બહુ મોટો અને મુશ્કેલ વિષય છે, પણ હકીકત એ છે કે વીમો બહુ સરળ અને ખૂબ કામની વસ્તુ છે. ચાલો તેને સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ, નાની નિયમિત હપ્તો ચૂકવણી. વીમામાં તમે દર મહિને અથવા દર વર્ષે થોડી રકમ જમા કરો છો. આ રકમને પ્રીમિયમ કહેવામાં આવે છે. જેમ આપણે ભવિષ્ય માટે થોડી બચત કરીએ છીએ, એ જ રીતે આ ચૂકવણી તમારી સુરક્ષાને સતત ચાલુ રાખે છે. નુકસાનથી સુરક્ષા. હવે સમજીએ કે વીમો ખરેખર કરે શું છે. બીમારી, અકસ્માત, આગ, ચોરી આ બધું અચાનક થઈ શકે છે. એવા મુશ્કેલ સમયમાં વીમો કવચની જેમ કામ કરે છે, જેથી આખો ભાર તમારા ખભા પર ન પડે. જો કોઈ અકસ્માત અથવા દુર્ભાગ્ય બને, ધારો કે કોઈ મોટી દુર્ઘટનાજનક બનાવ બને, એ સમયે વીમા કંપની તમારા નુકસાનની આર્થિક ભરપાઈ કરે છે. સારવારનો ખર્ચ, નુકસાનની રકમ અથવા પરિવારને સહારો વીમો સહાયક બને છે. અને આવું સમજો, જેમ વરસાદમાં છત્રી આપણને ભીંજાવાથી બચાવે છે, એ જ રીતે વીમો જીવનની મુશ્કેલીઓમાં આપણને તૂટી જવાથી બચાવે છે. વીમો કોઈ ખર્ચ નથી. આ તમારા પરિવાર માટે એક સુરક્ષાનો જાળ છે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે તમારે એકલા બોજ ઉઠાવવો ન પડે. આ જ છે વીમાની સૌથી મોટી તાકાત. જ્યારે આપણે વીમો લઈએ છીએ ત્યારે ઘણા નવા શબ્દો સામે આવે છે. જો આ શબ્દો સમજાઈ જાય તો વીમો સમજવો બહુ સરળ બની જાય છે. ચાલો 3 મહત્વના શબ્દો સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ શબ્દ છે પ્રીમિયમ. પ્રીમિયમ એટલે તમે દર મહિને અથવા દર વર્ષે વીમા કંપનીને ચૂકવતા તે પૈસા. આ ચૂકવણી એ માટે કરવામાં આવે છે કે તમારો વીમો સક્રિય એક્ટિવ રહે. જો પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો વીમો બંધ પણ થઈ શકે છે. હવે બીજો શબ્દ કપાતપાત્ર વીમો. ડિડક્ટેબલ એટલે નુકસાન થાય ત્યારે શરૂઆતમાં થોડી રકમ તમારે જાતે ચૂકવવાની હોય છે, તે પછી બાકીનો ખર્ચ વીમા કંપની કવર કરે છે. આને આવું સમજો, શરૂઆતમાં થોડો ભાર તમારો અને બાકી મદદ વીમાની. ત્રીજો અને ખૂબ જ મહત્વનો શબ્દ છે પોલિસી લિમિટ. પોલિસી લિમિટ એટલે એ મહત્તમ રકમ જેટલી વીમા કંપની નુકસાન માટે ચૂકવશે. જો નુકસાન આ મર્યાદા કરતાં વધારે હોય તો વધારાનો ખર્ચ તમારે જાતે ઉઠાવવો પડશે. એટલે પોલિસી લેતા વખતે લિમિટ સમજવી બહુ જ જરૂરી છે. તો યાદ રાખજો, પ્રીમિયમ બરાબર વીમો ચાલુ રાખવાની ચૂકવણી, કપાતપાત્ર વીમો બરાબર નુકસાનમાં તમારી શરૂઆતની ભાગીદારી, પોલિસી લિમિટ બરાબર વીમાની મહત્તમ મદદ. જો તમે આ 3 શબ્દો સમજી ગયા તો સમજી લો કે તમે વીમાની એક મજબૂત પાયો બનાવી લીધો છે. હવે આગામી સ્લાઇડમાં આપણે શીખીશું ક્લેમ શું છે અને ક્લેમ કેવી રીતે કરવામાં આવે છે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણો પરિવાર સુરક્ષિત રહે, પણ જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ આવી જાય છે
જેની આપણે કલ્પના પણ નથી કરતા એવા મુશ્કેલ સમયમાં વીમો એક મજબૂત સહારો બની જાય છે. વ્યક્તિગત જીવનની સુરક્ષા. સૌપ્રથમ વાત કરીએ વ્યક્તિગત જીવનની સુરક્ષા વિશે. જો ઘરમાં કોઈ સભ્ય અચાનક બીમાર પડી જાય અથવા અકસ્માત થઈ જાય તો હોસ્પિટલનું બિલ, દવાઓનો ખર્ચ અને સારવારની ચિંતા પરિવાર માટે ભારે બની શકે છે. વીમો એવા સમયે આમ ખર્ચ સંભાળવામાં મદદ કરે છે, જેથી પરિવાર પર આર્થિક દબાણ ન આવે. અને જો કમાવનાર સભ્ય સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની જાય તો વીમો પરિવારને આર્થિક સહારો આપે છે. વ્યવસાયની સુરક્ષા. હવે વાત કરીએ વ્યવસાયની સુરક્ષા વિશે. જો તમારી દુકાન અથવા વ્યવસાય હોય અને ત્યાં આગ લાગી જાય, પૂર આવી જાય અથવા કોઈ કુદરતી આફત આવી પડે અથવા ચોરી થઈ જાય અને સામાનનું નુકસાન થાય તો વીમો એ નુકસાનની ભરપાઈ કરે છે, જેથી તમારો વ્યવસાય ફરીથી ઊભો થઈ શકે. વીમો હોવાને કારણે વ્યવસાય બંધ થતો નથી, પરંતુ સંભાળવાની શક્તિ મળે છે. યાદ રાખજો, વીમો હોય ત્યારે મુશ્કેલીના સમયમાં તમારે આખો ખર્ચ પોતાની જેબમાંથી ભરવો પડતો નથી. વીમો તમારા આર્થિક બોજને તમારા સાથે વહેંચી લે છે. હવે આપણે સમજીએ વીમાના કેટલા પ્રકાર હોય છે અને કયો વીમો કઈ જરૂર માટે હોય છે. દરેક વીમો એક સરખો નથી અને દરેક પરિવારની જરૂરિયાત પણ અલગ હોય છે. સૌપ્રથમ આવે છે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ. આમાં પ્રીમિયમ ઓછું હોય છે પણ સુરક્ષા ઘણી વધારે મળે છે. આ વીમો નક્કી સમયગાળા માટે લેવાય છે અને પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. જે લોકો પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવા માંગે છે તેમના માટે આ સૌથી ફાયદાકારક વિકલ્પ છે. બીજું છે હોલ લાઇફ ઇન્સ્યોરન્સ. આ વીમો આખા જીવન માટે સુરક્ષા આપે છે. પ્રીમિયમ થોડું વધારે હોય છે પણ આ વીમો સુરક્ષા સાથે બચત તરીકે પણ કામ કરે છે. લાંબા ગાળાની યોજના બનાવનારાઓ માટે ઉપયોગી છે. હવે વાત કરીએ વ્યક્તિગત આરોગ્ય વીમાની. આ વીમો માત્ર એક વ્યક્તિના ઈલાજને કવર કરે છે. હોસ્પિટલમાં દાખલ થવું, સર્જરી અને દવાઓનો ખર્ચ તેમાં સામેલ હોય છે. જે લોકો એકલા માટે વીમો લેવા માંગે છે તેમના માટે આ યોગ્ય વિકલ્પ છે. પછી આવે છે પરિવાર આરોગ્ય વીમો. એક જ પોલિસીમાં પતિ, પત્ની, બાળકો અને ક્યારેક માતાપિતા પણ કવર થાય છે. આ વીમો આખા પરિવાર માટે સુવિધાજનક અને કિફાયતી હોય છે. પાંચમું છે સિનિયર સિટીઝન પ્લાન. આ વીમો 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યો હોય છે. વડીલોની ખાસ આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આમાં વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. અને છેલ્લું છે ગંભીર બીમારી વીમો. જો કેન્સર, હૃદયાઘાત અથવા કિડની ફેલ જેવી ગંભીર બીમારી થઈ જાય તો આ વીમો ઈલાજ માટે એકમુશ્ત મોટી રકમ આપે છે. આથી ઈલાજ સાથે સાથે ઘરના ખર્ચ પણ સંભાળી શકાય છે. એટલે યાદ રાખજો, વીમો પસંદ કરતા પહેલા તમારી ઉંમર, પરિવારની જરૂરિયાત અને આર્થિક સ્થિતિને જરૂર ધ્યાનમાં લો. સાચો વીમો યોગ્ય સમયે લેવાય તો મુશ્કેલ સમય પણ સરળ બની શકે છે. વીમો ફક્ત નોકરીપેશા લોકો માટે જ નથી હોતો. ખેડૂત અને નાના વેપારીઓ માટે પણ ખાસ વીમા યોજનાઓ ઉપલબ્ધ છે. આ વીમા તમારી મહેનત, તમારી રોજગાર અને તમારા ભવિષ્યની સુરક્ષા કરે છે. પાક વીમો. પાકની સુરક્ષા. સૌપ્રથમ વાત કરીએ પાક વીમાની. પૂર, દુષ્કાળ, જીવાતોનો હુમલો અથવા ઓછી વરસાદ. આવી પરિસ્થિતિઓમાં ખેડૂતની આખી મહેનત એક જ વારમાં જોખમમાં પડી જાય છે. પાક વીમો આવા નુકસાનથી ખેડૂતને સુરક્ષા આપે છે અને મુશ્કેલ સમયમાં આર્થિક સહારો બને છે. પશુપાલન વીમો. પશુઓની સુરક્ષા. બીજું છે પશુપાલન વીમો. ગાય, ભેંસ, બકરી કે અન્ય પશુ ઘણા પરિવારોની રોજીરોટી હોય છે. જો પશુ બીમાર પડી જાય, અકસ્માત થાય અથવા અચાનક મૃત્યુ થાય તો આ વીમો તે નુકસાનથી પરિવારને બચાવે છે. દુકાન અને વેપાર વીમો. વ્યવસાયની સુરક્ષા. હવે વાત કરીએ દુકાન અને વેપાર વીમાની. આગ લાગવી, ચોરી થવી, સામાન ખરાબ થઈ જવો અથવા ગ્રાહક સંબંધિત નુકસાન. નાના વેપારીઓ માટે આ બધું મોટો આઘાત બની શકે છે. આ વીમો દુકાન, માલસામાન, કર્મચારીઓ અને ઓનલાઇન વ્યવસાયને પણ સુરક્ષા આપે છે. યાદ રાખજો, તમે ખેડૂત હો કે વેપાર માલિક, વીમો તમારી મહેનતની ઢાલ છે. યોગ્ય વીમો લઈને તમે નુકસાનથી ડરતા નથી
પરંતુ ભવિષ્યને આત્મવિશ્વાસ સાથે જુઓ છો. હજુ સુધી તમે વીમા વિશે ઘણું શીખી લીધું છે. હવે પ્રશ્ન એ છે, આજથી તમે શું કરશો? આજ તમારી કાર્ય યોજના છે. પોઈન્ટ 1. વીમો તમારી નાણાકીય સુરક્ષા જાળ છે. સૌપ્રથમ વાત, વીમો તમારી નાણાકીય સુરક્ષા જાળ છે. જ્યારે જીવનમાં અચાનક બીમારી, અકસ્માત અથવા કોઈ મોટું નુકસાન આવે ત્યારે વીમો તમને મોટા ખર્ચના ઝટકાથી બચાવે છે. પોઈન્ટ 2. નાની ચૂકવણી, મોટી સુરક્ષા. બીજી વાત, નાની નાની ચૂકવણી મોટી આપત્તિઓથી બચાવે છે. દર મહિને અથવા દર વર્ષે થોડું પ્રીમિયમ ચૂકવવાથી જરૂર પડે વીમા કંપની મોટા ખર્ચ સંભાળી લે છે. પોઈન્ટ 3. દરેક જરૂર માટે અલગ વીમો. ત્રીજી વાત, દરેક જરૂર માટે અલગ અલગ પ્રકારના વીમા હોય છે. તમારી પરિસ્થિતિ અનુસાર તમે જીવન વીમો, આરોગ્ય વીમો, પાક વીમો, પશુ વીમો અથવા વેપાર વીમો પસંદ કરી શકો છો. હવે રાહ ન જુઓ, આજથી જ શરૂઆત કરો. આરોગ્ય વીમો અને ટર્મ લાઈફ વીમો દરેક પરિવાર માટે સૌથી જરૂરી છે. આ વીમા ફક્ત પૈસાની સુરક્ષા નથી કરતા, તે તમને માનસિક શાંતિ આપે છે અને તમારા પ્રિયજનોને નાણાકીય સુરક્ષા આપે છે. આજે યોગ્ય નિર્ણય લો, આજથી જ સુરક્ષિત બની જાઓ. આવો, હવે આગળ વધીએ.